વૃદ્ધ ડોશીમાને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કરી મદદ। સૌરાષ્ટ્રના એક નાના અને શાંત ગામમાં જ્યાં સવારના સૂર્યકિરણો ખેતરો પર સોનેરી ચાદર પાથરી દેતા અને સાંજ પડતા ગાયોના ઘંટની અવાજ મીઠા સ્વર ગૂંજતા, ત્યાં એક વૃદ્ધ ડોશીમા રહેતી હતી। ગામના અંતે એક જૂના વાડાના ખૂણે તેનું નાનું માટીનું ઘર હતું। સાપરું અડધું તૂટેલું, દિવાલો સિરાયેલી, પણ અંદર એક અજોડ શાંતિ અને ભક્તિનો પ્રકાશ ઝળહળતો હતો। ડોશીમાનું નામ કાંતાબા હતું। ગામમાં બધા તેમને કાંતા ડોશી કહીને બોલાવતા। તેમના જીવનમાં ઘણું દુઃખ આવ્યું હતું। યુવાનીમાં પતિનું અવસાન થઈ ગયું, એકલો દીકરો પણ શહેર જઈને પાછો ફર્યો નહીં। હવે આ વૃદ્ધાવસ્થામાં તેઓ એકલી જ રહી ગઈ હતી। કોઈ સાથ નહોતો, કોઈ આધાર નહોતો, પણ એક જ આશરો હતો, ભગવાન શ્રી કૃષ્ણનો। કાંતાબા રોજ વહેલી સવારે ઉઠતી, નદી પાસે જઈને પાણી લાવતી, ઘર સાફ કરતી અને પછી એક નાનકડા ખૂણે રાખેલી શ્રી કૃષ્ણની જૂની મૂર્તિ સામે દીવો પ્રગટાવતી। તે મૂર્તિ બહુ જૂની હતી, રંગ ઉડી ગયો હતો, પણ કાંતાબા માટે તે જ જીવનનો આધાર હતો। તે રોજ પ્રાર્થના કરતી, હે નંદલાલ, તું જ મારો સહારો છે, તું જ મારા દીકરા, તું જ મારા પતિ, તું જ મારો મિત્ર। ગામના લોકો ક્યારેક તેમને દયા કરીને થોડી રોટલી કે શાક આપી જતા, પણ ઘણીવાર તો તેમને ભૂખ્યા રહેવું પડતું। છતાં કાંતાબાએ ક્યારેય ફરિયાદ કરી નહીં। તેઓ હંમેશા કહેતા કે મારા કાનુડાએ જે આપ્યું છે તે સારું જ કર્યું આપ્યું છે। એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો, વરસાદ આવ્યો નહીં, ખેતરો સુકાઈ ગયા, પાણીના કૂવા પણ ખાલી થવા લાગ્યા, લોકો પોતાનું જ બચાવ કરવા માંડ્યા। હવે કોઈને કાંતાબાની યાદ આવતી નહોતી। રોજ મળતું ભોજન પણ બંધ થઈ ગયું। 3 દિવસ સુધી કાંતાબાએ કંઈ ખાધું નહોતું। ચોથા દિવસે તેમની તબિયત છે એ બગડવા લાગી, હાથ પગ કાંપવા લાગ્યા, આંખો ધૂંધળી થઈ ગઈ। છતાં તેઓ શ્રી કૃષ્ણ સામે બેસીને દીવો પ્રગટાવતા અને ધીમે અવાજે ભજન ગાતા, મારા ગોકુળના ગોપાળ, આવો ને મારે દ્વાર। તે દિવસે તેઓએ એક નક્કી કર્યું કે આજે હું મારા કાનુડાને ભોગ ચડાવીશ, ભલે હું પોતે ભૂખી રહી જાઉં। ઘરમાં કંઈ નહોતું, ફક્ત થોડો લોટ બાકી હતો। કાંતાબાએ કાંપતા હાથોથી 2 નાની રોટલી બનાવી, એક ભગવાન માટે અને એક પોતાના માટે। પરંતુ જ્યારે તેઓ ભોગ ચડાવવા બેઠા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા। કાનુડા, આજે તને શું ખવડાવું? આ સૂકી રોટલી છે, પણ મારા દિલથી સેવ। તેમણે રોટલી ભગવાન આગળ મૂકી આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગી। ત્યારે દરવાજા પર ધીમો અવાજ આવ્યો, માં, મને ખૂબ ભૂખ લાગી છે, કંઈ ખાવા આપશો? કાંતાબાએ આંખો ખોલી, દરવાજા પર એક નાનો ગરીબ છોકરો ઊભો હતો, કપડાં ફાટેલા, ચહેરો ધૂળથી ભરેલો, આંખોમાં વિનંતી। કાંતાબાનું હૃદય દ્રવી ગયું। તેમણે તરત જ પોતાના માટે રાખેલી રોટલી લઈને તે છોકરાને આપી દીધી। લે બેટા, ખાઈ લે। છોકરાએ કહ્યું, માં, આ તો એક જ છે, તમે શું ખાશો? કાંતાબા હળવેથી હસ્યા, મારો કાનુડો મને ખવડાવશે। છોકરાએ રોટલી ખાઈ અને એક અજબ સ્મિત સાથે કાંતાબાને જોયા। તેની આંખોમાં કંઈક દિવ્ય તેજ હતું, પણ કાંતાબાએ ધ્યાન ન આપ્યું। તે છોકરો ધીમે ધીમે ચાલતો ગયો અને ગાયબ થઈ ગયો। કાંતાબા ફરીથી ભગવાન પાસે આવીને બેસી ગયા। હવે તેમના પાસે ખાવા માટે કશું નહોતું, પરંતુ તેમના ચહેરા પર શાંતિ હતી। કાનુડા, તું તો આવ્યો જ હતો, હવે મને શું ચિંતા? રાત પડી, કાંતાબા ભૂખી જ સૂઈ ગઈ। રાતનો સમય હતો, ગામમાં સર્વત્ર શાંતિ છવાઈ ગઈ હતી। કાંતાબા પોતાના તૂટેલા ખાટલા પર સૂઈ ગઈ હતી, પરંતુ ભૂખ અને નબળાઈને કારણે તેમને ઊંઘ આવતી નહોતી। પેટમાં કરકસર હતી, શરીર થાકથી તૂટી ગયું હતું, છતાં મનમાં એક જ નામ ગૂંજતું હતું, કાનુડો, કાનુડો। આંખો બંધ કરતા જ તેમને એક અજોડ સ્વપ્ન દેખાવા લાગ્યું। તેઓએ જોયું કે તેમનું નાનું માટીનું ઘર પ્રકાશથી ઝળહળતું થઈ ગયું છે। ઘરનો દરેક ખૂણો જાણે ચાંદનીથી ભરી ગયો હોય એવું લાગતું હતું। તે પ્રકાશના મધ્યમાં એક સુંદર શ્યામળા મોરપીંછ ધારણ કરેલા વાંસળી વગાડતા ભગવાન શ્રી કૃષ્ણ ઊભા હતા। કાંતાબા આશ્ચર્યથી ઊભી થઈ ગઈ, કાનુડા, તું ખરેખર આવ્યો છે? શ્રી કૃષ્ણ મીઠું હસ્યા અને બોલ્યા, અમ્મા, આજે તું મને ખૂબ પ્રેમથી ભોગ ચડાવ્યો, તું પોતે ભૂખી રહીને મને ખવડાવ્યું, હું કેવી રીતે ન આવું?
કાંતાબાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પ્રભુ, હું તો ગરીબ છું, મેં તો ફક્ત એક સૂકી રોટલી જ આપી. શ્રી કૃષ્ણ આગળ વધ્યા અને કાંતાબાના માથા પર હાથ ફેરવ્યો. માં, પ્રેમથી અપાયેલું નાનું દાન પણ મારા માટે અમૂલ્ય છે. તું આજે મને ખવડાવ્યું હતું. કાંતાબા ચોંકી ગઈ. એનો અર્થ? એ છોકરો. શ્રી કૃષ્ણ હળવેથી હસ્યા કે હા માં, એ હું જ હતો. હું તારી પરખ લેવા આવ્યો હતો. તું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ. કાંતાબાનું હૃદય આનંદથી છલકાઈ ગયું. પ્રભુ, હવે મને કશું જોઈએ નહીં. તું મારી સાથે છે એટલે જ પૂરતું છે. શ્રી કૃષ્ણ બોલ્યા, માં, તારી ભક્તિએ મને બાંધી દીધો છે. હવે તું ક્યારેય ભૂખી નહીં રહે. આટલું કહીને શ્રી કૃષ્ણ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા. પ્રકાશ પણ ઓસરતો ગયો. કાંતાબા અચાનક જાગી ગઈ. તેઓએ વિચાર્યું કે આ સ્વપ્ન હતું કે સત્ય. સવાર થઈ, સૂર્યના કિરણો ઘરમાં પ્રવેશ્યા. કાંતાબા ધીમે ધીમે ઉઠી અને રસોડા તરફ ગઈ. તેઓએ જોયું તો આશ્ચર્યમાં પડી ગઈ. ખાલી પડેલો ડબ્બો હવે તાજા અનાજથી ભરેલો હતો. લોટ, ચોખા, દાળ બધું જ પૂરતું હતું. તેમણે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો કે હે કાનુડા, તારી લીલા અપરંપાર છે. તે દિવસથી કાંતાબાનું જીવન બદલાઈ ગયું. તેઓ હવે ક્યારેય ભૂખી રહી નહીં. ગામના લોકો પણ આ ચમત્કાર જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેઓ કાંતાબાને વધુ સન્માન આપવા લાગ્યા. એક દિવસ ગામનો એક ધનિક માણસ કાંતાબાને મળવા આવ્યો. માં, મેં તમારી ભક્તિ વિશે ઘણું સાંભળ્યું છે. હું તમારું ઘર સુધારી દઉં. કાંતાબા હસીને બોલ્યા કે બેટા, મને કંઈ જ જોઈએ નહીં. મારો કાનુડો મારી સાથે છે, એ જ મારો મહેલ છે. તેમના શબ્દોમાં એટલી શક્તિ હતી કે માણસના દિલમાં પણ ભક્તિ જાગી ગઈ. હવે કાંતાબા રોજ ભગવાનની પૂજા કરતી, ભજન ગાતી અને જે મળે તેમાંથી થોડું ગરીબોને આપતી. તેઓ કહેતા, જ્યાં દયા છે ત્યાં ભગવાન છે. સમય પસાર થતો ગયો. કાંતાબા વૃદ્ધ થઈ બની ગઈ, પણ તેમના ચહેરા પર એક અજોડ તેજ હતો. એક સાંજ તેઓ શ્રી કૃષ્ણની મૂર્તિ સામે ભજન ગાતા હતા. મારા ગોકુળના ગોપાળ, તું તો મારો સાથ નિભાવી ગયો. ભજન ગાતા ગાતા તેઓ શાંતિથી આંખો બંધ કરી દીધી અને હંમેશા માટે શ્રી કૃષ્ણના શરણોમાં લીન થઈ ગયા. ગામના લોકોએ જ્યારે આ જાણ્યું ત્યારે બધા તેમના ઘરે એકઠા થયા. સૌએ અનુભવ્યું કે આ કોઈ સામાન્ય મૃત્યુ નહોતું, આ તો ભગવાનમાં લીન થવાનું પવિત્ર ક્ષણ હતું. તે દિવસથી ગામમાં એક વાત પ્રચલિત થઈ ગઈ, સાચી ભક્તિ હોય તો ભગવાન પોતે આવીને મદદ કરે છે. આ વાર્તા આપણને શીખવે છે કે સચ્ચા હૃદયથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. ભગવાનને મોટા ભાગે ધન નહીં પરંતુ પ્રેમ અને નિષ્ઠા ગમે છે. જો આપણે નિષ્ઠાથી, ભાવથી કોઈને મદદ કરીએ તો એ ભગવાનને પ્રસન્ન કરવાનું કામ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો, જેથી કરી આવનારા વિડીયો અમારા તમને જલ્દી મળી જાય. થેન્ક યુ મિત્રો. મળશું ફરી વખત એક નવા વિડીયો સાથે.